પ્રેરણા સ્કૂલ આવી ગયા છીએ મિત્રો વડનગરની. અને મસ્ત લાઇટિંગ છે રાત્રે. જબરજસ્ત શણગાર્યું છે અને મસ્ત એવું લાગે છે. તો એટલી આખી રોનક બદલાઈ ગઈ છે. પૂરો 30 રૂપિયા પૂરા થઈ ગયા. ટિકિટ તો લીધી નહીં ને આવી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે મિત્રો. અને પહેલા સોમવારે હાટકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. તો બીજા સોમવારે જોઈએ ક્યાં જવાય છે દર્શન કરવા. વિસનગર જવાનું છે. તો વિસનગરમાં આ મહાદેવનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જઈએ. જોઈએ કયું છે મંદિર ત્યાં. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બ્લોગમાં બતાવી દયા છે વિસનગરનું મહાદેવનું મંદિર. જજો હડો જલ્દી ગાડી. કેટલા જશું દર્શન કરવા? 3 મહિનો છે. સોમવાર તે ઉપવાસે કર્યો છે. તે શ્રીજીનો ચોક દર્શન કરી આવીએ. ચો જશું કયો? જો શ્રી મંદિર વચ્ચે જઈએ. વિસનગર જઈએ છીએ તો વિસનગર નજીક આવતું હોય મંદિર એટલે એવું લઈ લઈએ. શું કેવું આરુષભાઈ? જઈ ગયા બધા? હા, જવા દોસ્ત. તાર તો ઊંઘી ના જોય હો. પેલા સોમવાર તો ઊંઘી જતો હતો બરાબર નો. પછી તું ઊંઘી જાય ને તારા સનરૂપ પણ નીકળી છે. હા, તું ઊંઘી જાય ને એટલે આરે નીકળે. તો તું જાગતો હોય ને તો નહીં નીકળતા. તારી વાત જોઈ રહ્યા હોય છે. ઊંઘી ના જતો હોય ને સંપૂર્ણ ડાયો. મંદિર આવી ગયા છીએ મિત્રો જાડેશ્વરમાં. બહુ ગાડું વખાઈ ગયું. વખાઈ ગયું ના હોય હોસ્પિટલ. મંદિર આવી જાય છે મિત્રો જાડેશ્વરમાં. સ્વયંભૂ જાડેશ્વર મહાદેવનું મંદિર છે વિસનગરની અંદર. મારી બાર જ્યોતિષલિંગ છે. છે મેડમ. ઈશ્વર દર્શન કરતા કરતા આવી ગયા. આ બાજુ આવો, આ બાજુ આવો. અરે ને અરે તો અમને
બધા છે હે દર્શન કરી જય જાડેશ્વર. અભી શને આયલા યા છે બા ને કે આબાદ આવી તો જા બોલાવતા બાને બોલાવતા આરુષ. જાડેશ્વરનો મંદિરનો દર્શન થઈ ગયો છે મિત્રો અસલ. અને જો કુંડ છે હાર્યો કુંડ બતાવી દઈએ તમને. ગંદકી ગંદકી થઈ ગયો છે. કુંડ છે ને જાડેશ્વર કુંડ. પેલા હૃદય ના કુંડ બધા ઉભા થઈ ચાલે હેરા કેમ બે ગયા તમે કેમ બે ગયા હે થાક લાગી ગયો હેડા તો આ બાજુ આવી જાઓ દર્શન કરવાથી. કેવો છે જબર પડે છે પાણી હે ચાલુ હોય તો નહીં ચાલુ કેવો જ છે ખાલી પાણી પડે જ મળી પડતું હોય ને. ચલો ભાઈ દર્શન કરી રહ્યા છીએ નીકળી જઈએ હવે પછી. ચલો ભેગા ચાલી જુઓ. તહેવારે પહેલા જ પબ્લિક લોટ આવી જાય હોય ચડાવે એટલે લોટ ના ચડાવે આવે ને લોકો પૂજા કરે. ને આજ સોમવાર છે એટલે વહેલા આવી જાય ને પબ્લિક. અને મોડા ચો જશું ત્યાં કયો હા હવે અરુણા માટે સાડી લેવા જઈએ. રક્ષાબંધન આવે છે રક્ષાબંધન આવે છે તો સાડી લેવી પડશે કે હોવા સાડી લઈ આવીએ. બજારમાંથી સાડી લઈ આવીએ મિત્રો અને બજારમાં ખરીદી કરવા જતા રહીએ. આરસને બધા આરસ ખાવાનું કોઈ દી ખાતા ના હો. ઉપવાસ છે તો ખાવાનું ના લેવાય. કેળો લેશું પણ નજીક જ છે કે? ગાડી કોક લઈ દે. હા તો પેલી મફળીઓ મળે લઈએ. મફળી કાંઈ મજા આવે બેઠા બેઠા. લઈ જાઓ જલ્દી મોડું કરે હવે. સીધી લઈ જો હળો. એમાં ફીટ નહીં આવતો એમાં ગોપાલજી લઈ લીધી સાડી સાડી લઈ લીધી ને હવે પછી ખાયું પકોડી. કામ પકોડી નાખવા તો પછી ખાલો છે પકોડી ખાવા જતી. જો પકોડી ખાવા આવી ગયા છે પકોડી. આપવા દો ઉપવાસ. પાછળ પાણી વળી ગયું મોટામાં પકોડીની જેને જેટલી ખાવા તો જાણી ગયા પચાસ પકોડી ખાઓ અને તું જેટલી ખાઈ ગઈ હા જેટલી ખાઈ ગઈ. ખમણ હાઉસ ખમણ લેવાયા છે બપોજી. મહેસાણા ચોકડી ચલો જવા દઉં ત્યાં કેમ ચાલુ થઈ જશે ગાડી ચાલુ કરી. ચલો મહાવીર ફ્રૂટ સેન્ટર છે હોય મહેસાણા ચોકડી.
સફરજન એવું સફરજન તો એવું નહીં લેવું, કેળો લેવો તો. કેળો દેખાતો નહીં. હે? શું બધો? કેળો બે જાઓ હળો. આરુષ બે. મહાવીર ફ્રૂટ સેન્ટરમાં આવ્યા છીએ મિત્રો આજે તો. તો પહેલી નહીં ના લે લેતા આવો બબુ હેડો. જામુન લેતા આવો બોલા આરુષ. હે? તું પાછળ જતો રહો જા. શું લીધું આરું છે? જો ફળ લીધું આરું. હે? દૂધી પેલી કાંઈ. નહીં કરવી પાછળ તો ચાલુ જ છે તો. જો ભાઈ રક્ષાબંધન તહેવારોની ટ્રાફિક થઈ જાય છે માર્કેટ ની અંદર. શું કેવું બપોરી? હવે શાકભાજી લેવા જાય બા. શાકભાજી લેવા ગયા છે મિત્રો ને જો ખાલી ટ્રાફિક બજારમાં. વડનગર નું ટ્રાફિક છે અમારા રહ્યા. થઈ જાય છે. હા રક્ષાબંધન ના દાડા તો ફૂલ ટ્રાફિક રહેશે ભાઈ. જમવા બેસી ગયા છીએ મિત્રો અને આખા દિવસનો ઉપવાસ છે. બપોરે ખાલી બટાકાનું માપનું ખાધું હતું મોરૈયો અને અત્યારે જો ગોટા બનાવ્યા છે અને ખમણ અને દાળ ભાત. તો જમી લઈએ મસ્ત એવું. જમી લીધું છે મિત્રો અને હવે હાટકેશ્વર પાછા દર્શન કરવા જવાનું કહે છે. બોપુજી નારુજી બે જણા તે જો લેડો લે જવું હોય તો કેવું ખાવાનું જવું છે આપું તારે તારે નહીં આપું ને ભૂઈ જા તારે. આરુષ નહીં આવતો અને બોપુ તો આવું છે આવાજ બોપુ આવે છે. હાટકેશ્વરી હેડ્યા છીએ મિત્રો અત્યારે નાઇટમાં પ્રોગ્રામ જોવા માટે અને દર્શન કરવા મહાદેવનો. બાપુજી 3 જણા જઈએ છીએ. લેડો લે જલ્દી. તું ના આવ્યો તો ના આવત ચાલો. હા બોભા તું આગળ બેસજે બે જતા. મ્યુઝિયમ આગળનો નજારો જોવો ખાલી કેવું મસ્ત લાગે છે કાં. अरे ऊपर से वो बनाए नहीं. પ્રેરણા સ્કૂલ આવી ગયા છીએ મિત્રો વડનગરની અને મસ્ત લાઇટિંગ છે રાત્રે અત્યારે તો જો કેટલો મસ્ત લુક લાગે છે. પ્રેરણા સ્કૂલ કણ આવ્યા છીએ. હજી આગળ જવાનું છે બેટ ઉપર અને
બીજું હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનું છે. પાન ખાવાની ઈચ્છા થઈ હતી તો પાન ખાવા આવ્યા છીએ મિત્રો. અને આ અશોક પાનઘર એ વડનગરનું જૂનું અને જાણીતું પાનઘર છે. અને એટલું મસ્ત પાન બનાવશે રે. ગેટ ઉપર પહેલી બાર જવાનું છે મિત્રો. શું કેવું બપોરી નહીં બાજુથી લે હાલો. હા શર્મિષ્ઠા બેટ ઉપર આવ્યા છીએ મિત્રો. અને જો બેટમાં મસ્ત લાઇટિંગ કર્યું છે. હજી આગળ જવાનું છે તો આખો બેટ બતાવી દઈએ. જબરજસ્ત શણગાર્યું છે. જો મિત્રો મસ્ત એવો લાઇટિંગ વાળો ગેટ બનાવ્યો છે. અને આખો જે બેડ ઉપરનો રસ્તો છે એ લાઇટિંગથી મસ્ત બનાવી દીધો છે. કેવું મસ્ત લાગે જો. લેડો પપ્પા હેડો જલ્દી. જો મિત્રો જબરજસ્ત શણગાર્યું છે અને મસ્ત એવું લાગે છે. બેટની આખી રોનક બદલાઈ ગઈ છે. હલો લેડો બબુ. સ્વિમિંગ પુલ પ્રોગ્રામ પતી ગયો છે મિત્રો. અને અંદર આપવાની ટિકિટ 30 રૂપિયા છે વ્યક્તિ દીઠ. તો આવો તો ટિકિટ લઈ લેજો. અમે અત્યારે આવ્યા છીએ પણ કોઈ છે નહીં, ખાલી થઈ ગયું છે બધું. પબ્લિક બધી ઘેર જતી રહી 10 વાગે છે એટલે. બપો લપસણીઓ જો હોય તો જોય જો બપો ના તો તારા તો મળી જાય લપસણી એટલે. જો ભાઈ તાના દીદી તાનસેન રીરી જે વડનગરનો ઇતિહાસ છે. તાના રીરી તેનો પુત્ર લગાવ્યો છે બેડ ઉપર. પતી ગયો પ્રોગ્રામ. બેડો પેલ ભાઈ ચાલો. शांति सौहार्द के पथ पर ले जाने का प्रण लिया। आज यहाँ के उत्सव, यहाँ की कला के नमूने, यहाँ बन रहे नए संग्रहालय सब एक ऐसी प्रगति की ओर इंगित कर रहे हैं जहाँ ये प्राचीन नगर पुनः अर्वाचीन होने के पथ पर। जहाँ तक मेरा यानी शर्मिष्ठा काल का सवाल है, मेरे बारे में तो तमाम तरह तरह की कहानियां प्रचलित है कि दो पत्नियों की कहानी बात करती है जब इस संसार में देवों और असुरों का राज था। उन दिनों असुरों के राजा थे वृषपर्व और असुरों के गुरु थे शुक्राचार्य। राजा वृषपर्व की बेटी थी मैं शर्मिष्ठा और गुरु शुक्राचार्य की पुत्री थी देवयानी।
मेरे बचपन की सबसे अच्छी सहेली। पर देवयानी चिल्लाती रही, चीखती रही, और मैं नहीं रुकी। धीरे धीरे रात हो गई और कोई नहीं था जो देवयानी की पुकार सुनता और उसे बचाता। तभी घोड़े पर सवार चंद्रवंशी राजा ययाति शिकार के बाद उस रास्ते से गुजरे। उन्होंने जब एक स्त्री के चिल्लाने की आवाज सुनी तो वो कुएं के पास गए और उसमें फंसी हुई लड़की को उन्होंने निकाला। मशाल की रोशनी में जब उन्होंने देवयानी को देखा तो फौरन उस पर मोहित हो गए। आप कौन है राजू? मैं राजा नहुष का पुत्र ययाति हूँ। क्षमा करे राजू, मैं कोई राजकुमारी नहीं, मैं गुरु शुक्राचार्य की पुत्री देवयानी हूँ। ये राक्षसी कपड़े मैंने भूल से पहन लिया है। आप भले ही राजकुमारी हो। और रानी देवयानी सुख से रहने लगे। थोड़े दिनों में देवयानी को एक पुत्र हुआ। बेटे के आने से राजा ययाति खुश थे, पर कहीं अपनी रानी देवयानी के व्यवहार से दुखी। धीरे धीरे उन्हें समझ में आ गया था कि उसमें अच्छी रानी बनने वाले गुण कम थे। પૂરો પતી ગયો છે મિત્રો. અને બીજો પબ્લિક કેટલી બધી છે. પૂરો 30 રૂપિયા પૂરા થઈ ગયા. ટિકિટ તો લીધી નહીં ને આવી ગયા. ઇન્વર્ટ પબ્લિક છે ને. જો કર જવાય છે. શર્મિષ્ઠાની અંદર જે બેડ છે તે બેડ ઉપર આવી જાય છીએ અને લાઇટ શો હતો એ પતી ગયો છે ને પબ્લિક હવે ઘેર જાય છે. જો બપુજી કેવા વાયરા બેસી ગયા છે. હા પ્રોગ્રામ પૂરો થઈ ગયો મિત્રો. તો હાટકેશ્વર દાદાના દર્શન કરવા જઈએ ત્યાં.
પબ્લિક હજી આવી જાય છો નહીં કાકા મજામાં મસ્ત દર્શન ના થયો અત્યારે તારા કરતી દર્શન કરવા આવ્યા હતા દર્શન કરવા આવ્યા હતા બહુ ખાવું છે ઠંડો પીવું છે આઈસ્ક્રીમ નહીં ખાવી ઠંડો પી લઈએ
હેલો ગાઈસ, તો ઘેર આવી ગયા છીએ અને વિડીયો મસ્ત એડિટિંગ કરી દઈએ હાટકેશ્વરનો અને વિસનગરમાં જાડેશ્વરનો દર્શન કર્યો મિત્રો આજે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. ગુડ નાઇટ, ગુડ બાય.